સમાચારમાં આગળ વાત કરીશું અમરેલી લોકસભાના ઉમેદવારનો જનસંપર્ક કાર્યક્રમ ચુનીબેન ઠુમરે લોકો સાથે સંપર્ક કરી પ્રચાર કર્યો। કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવારનો પ્રચાર કાર્યક્રમમાં આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા। ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો। વેળાવદર ગામે જ્યારે પ્રચાર અર્થે ચૂંટણી 2024ના પ્રચાર અર્થે આવી છું ત્યારે આ વિસ્તારના લોકોને સંબોધન કરવાની તક પ્રાપ્ત થઈ, આ વિસ્તારની સમસ્યાઓ જાણવાની તક પ્રાપ્ત થઈ અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જે પરિવર્તન ભારતમાં દેખાય અને જે જાહેરાતો ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા કરવામાં આવે છે, મોદીના પરિવારના નામે મત માંગવામાં આવે છે, પણ અહીંયા વેળાવદરમાં આવીને ક્યાંક તમારો વિકાસ થાકતો દેખાય છે। લોકોનો પ્રતિભાવ, લોકોનો પ્રતિસાદ આજે આ વિસ્તારમાંથી એવો આવે છે કે ગારિયાધાર સાથે જો પ્રધાનમંત્રી ગુજરાતના હોય તો ગારિયાધાર સાથેનો અન્યાય કેમ? જો પ્રધાનમંત્રી ગુજરાતથી બિલોંગ કરતા હોય તો અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રને અન્યાય કેમ? આ બધા જ મુદ્દાઓ જે સ્થાનિક સમસ્યાઓ છે જેના વર્ષોથી નિરાકરણ ક્યાંક લાવી નથી શક્યા, જ્યાં વર્ષોથી એના એ મુદ્દાઓ ઉપર લોકો પોતાની ન્યાયની માંગણી કરી રહ્યા છે અને એના એ મુદ્દાઓને ક્યાંક ઇગ્નોર કરવામાં સરકાર દ્વારા આવે છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી